પાંચેય આંગળીઓની વચ્ચે એકવાર જંગ થઈ ગઈ સાહેબ, અને પાંચેય આંગળીઓ કોમ્પિટિશનમાં ચડી ગઈ. દાદા અંગૂઠો કે હું સૌથી મોટો, આમ જોવો સાઈઝ કેટલી મોટી, આમ કરે તો ઓલ ધ બેસ્ટ થઈ જાય, સામે વાળો માણસ જીતી જાય, આમ કરે તો ટાઈ ફિશ થાય, સાય વાળો થઈને દસ્તાવેજ ઉપર પડે તો માલિક બદલી જાય. માટે હું સૌથી મોટો. બાજુવાળી આંગળીએ હાકલ કરી કે એવું ના હોય ભાઈ, અમે ખાલી આમ વોટ દબાવીએ, બ્લુ કલરનું બટન દબાવીએ, 5 વર્ષે આમ ક્લિક કરીએ ને તો દેશનો રાજા બદલી નાખીએ, માટે અમે સૌથી મોટા. બાજુવાળી આંગળીએ કીધું કે એવું ના હોય, સાઈઝ જોઈ લે અમારી સૌથી મોટી, આકલ જોઈ લે અમારી સૌથી મોટી, મોભો જોઈ લે અમારું સૌથી મોટો, માટે અમે સૌથી મોટા. રતલી આંગળીએ કીધું એવું ના હોય, રાજા બનાવી દો પણ તિલક જ ન થાય તો, માટે અમે સૌથી મોટા. રતલી આંગળી બોલી ભાઈ નાની શું એટલે ભૂલી ગયા ને, પણ જયારે ઇમરજન્સી હોય ત્યારે હું જ કામ લાગુ, જયારે મોટામાં મોટી મુસીબત આવે ત્યારે નાનામાં નાના વ્યક્તિ પણ કામ લાગે. સાહેબ આ ઝંઝટ બહુ ચાલી, બહુ લાંબી ચાલી. પછી કોઈક વડીલને પૂછવામાં એવું કાનું કરવું શું, પાંચેય આંગળીઓને ભેગી કરીને આવા કોઈ વડીલો હતા માથે સાફો બાંધેલો, એને કીધું કે ભાઈ એક કામ કરો, પરિવારનો કોઈ યુવાન કેટલાય સમયથી ભૂખ્યો છે ને ભોજનની વ્યવસ્થા કરાવો. અને પછી આ વડીલોએ શીખવાડ્યું કે જો પાંચેય આંગળીઓનો આમ તમે કોળિયો કરી નાખ્યો હોત ને તો સામેવાળાની ભૂખ સંતોષાઈ જાત.